જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. આપણે આજ બ્લોગ ચાલુ થાય છે આપણા નવા ફરજામાંથી. અને છે ને હું અત્યારમાં બધું કામ કરીને એવી થઈ ગઈ. અને છે ને મારે અત્યારમાં પાણી પાવાનું છે. જો આમાં કોબું આપણે કાલ ભર્યું, બપોર સુધી કોબું કર્યું જો. અને અત્યારે છે ને પાણી મારે સાટવાનું છે. એકવાર દાદાએ સવારમાં સાટીને વાળીએ જશે અને હર્ષના પપ્પા આજ કામે વહી જશે, એટલે મારો વારો આવી ગયો પાણી છાંટવાનો. અને અત્યારે છે ને 9 જ વાગ્યા છે. તો હર્ષભાઈ અમારે ટ્રેક્ટર લઈને આવ્યા છે. તમે શું કરવા આવ્યા? ખેડવા. ખેડાય નહીં હો, તો કોબું ઉછળી જાય આપણું હો. આપણે જો આ મસ્તીનું કોબું કર્યું છે કાલે બપોર સુધી. જો આવી રીતના મસ્તીનું. પૂરવા શું લાવી? પૂરવા હે લારી લાવી. શું લાવી? લારી. ભાઈને દેજો જોડી દે. હાલો ટ્રેક્ટરમાં ભાઈ જોડી જો. હા રમો, ખેડો હો. તો હાલો મારે આ છે ને પાણી પાવાનું છે. પૂરા બેન ઢોળતા નહીં હો. જોઈએ એમ કેમ દાદા પાતા હતા, જોઈએ એમ એમાં પાણી ઢોળવાનું છે હો. તને બી પાવું? હાલો તું હો તને પાવા લાગે. હાલો કુંડિયાથી ભરી આવવાનું હો. આવું મારે ડોલ નાખવાનું છે આમાં. તો કઈને હાલો ફેમિલી, હું પાણી છાંટી દઉં અને પછી હજી તો વાર છે રાંધવાનું એવું બધું કામ. તો બધું હવાનું થઈ ગયું છે. હવે ખાલી રાંધવાનું બાકી છે. હવે તો 9 વાગ્યા છે ત્યાં. અને છે ને આ પૂર્વાબેન પગલાં પાડી જતા. જો અહીંયા કોબું તાજું જ હતું ને ત્યાં બેન હાલી ગયા. જો આમાં બધી હાલી ગઈ હતી. જો અહીં ચક હર્ષના પપ્પાએ બધું છે ને પાછું સિમેન્ટ લઈને બધું સારું કર્યું હતું. આમાં બધે બેન પગલાં પાડી ગઈ હતી. હર્ષ હવે ન પડે, તાજું હતું ને તો એ બેન હાલી ગઈ ને એટલે જો આ પગલાં પડી ગયા. જો હવે આ ન જાય. હા હાલો જો બધે પગલાં પાડી દે. બેન જો સાટવા હોત મેળા પાણી આગળ પલ્લી હોત ને જાય. હાલો હું સાટી દઉં. લાય પૂરવા નામ દીધું ફેમિલી. જો હા મેં ડોલ પાણીની રેડી. પાણી ઠેઠ જો અહીંયા નીકળ્યું. આપણે ઢાળ આ બાજુ આપેલો છે એટલે જો અહીંયા પાણી નીકળ્યું. આ એટલું છે ને હજી કોરું છે. અહીંથી ત્યાં બાજુનું એટલું છે ને કોરું છે. હવે એક ડોલ અહીંયા નાખ દો ને એટલે સીધું અહીંયા નીકળી જાય. 2 ડોલે તો આ પૂરું થઈ જાય. જો 2 ડોલે પાણી પી જાય. પણ એ થોડુંક છે ને ત્યાં કોરું રહી ગયું છે, કેમ કે ડોલ મેં આ બાજુથી રેડી હતી અને ત્યાં પૂરવા એટલામાં છે ને ભીનું કરી દીધું. મેં અહીંથી ડોલ રેડી, પાણી જો અહીં નીકળી ગયું, નીચે વહી ગયું. જો હાલો હું એક ડોલ ભરી જાઉં હો. હાલો લાવ અહીંયા અહીં લે પૂરી. અહીંયા ડબલું પડ્યું ને હું લઈ આવું. હર્ષ અહીંયા ભીનું છે એમાં નહીં, આ બાજુ કોરું છે એમાં નહીં ખાવ. આ બાજુ કોરું છે ને એ બધું નહીં. અહીંયા કોરું છે તાર પગમાં. મારો વારો તો આવાજ નહીં ગયો. હાલો કોબું પી જાય ને પછી જો અહીંયા પાણી નાખવાનું છે. અહીંયા આવી આવો. જો અહીંયા આપણે પાણીની સપાટ ન લાગે ને એટલે આપણે અહીં રીતના માલ લાગી દીધો છે. એટલે અહીંયા પાણી પાવાનું છે. અહીંયા લેતા વાલો ભાઈ ભરું આમાં નાખવા મળો. હાલો જોઈએ હર્ષને આવડી ગયું. કાં હર્ષ? પૂરવા ત્યાં નથી નાખવાનું. પૂરવા અહીંયા ડોલ ખાલી કરી નાખશે. લાય પૂરવા લાવો ડોલ લાવો. ઉભો રે હું અહીં દઉં પાય રે ખાલી. હો પાય રે ઠેઠ ઊંધી જાવ દે આમ. હો તો છે ને ફેમિલી આના નેવા આવશે. અહીંયા વરસાદના પાણીનો અહીંયા પડશે અને આમથી પાણી કદાચ આવ્યું હોય ને તો સીધું પાયામાં ન ઉતરે ને એટલે આપણે અહીંયા માલ નાખી અને જો આવી રીતના આમ કરી નાખ્યું. ને આને તો પાણી નથી પાતા કેમ કે અઠવાડિયું થઈ ગયું એટલે એને જરૂર નહીં. અને બહાર ડેલા બહાર આપણે થોડોક માલ નાખી અને લફરી નહીં ને એવું કર્યું સીધું. બતાવું જો આવી રીતના એ માલ નાખી અને લફરી નહીં ને એવું કર્યું. જો ઓલી ધૂળ હતી ને એક વહી નાખી દીધી અને એ માલ નાખી દીધો. બહાર હોતા નાખી દીધી. તાજું છે એટલે નાખી રાખેલો હર્ષભાઈ. ઉપરથી નાખવાનું જોઈએ બધે ભીનું કરી નાખવાનું. હા રાજુ મામાએ કરી દીધું. હવે ન પડે છોકરા. હર્ષ બહુ પડતો. કાં હર્ષ? પૂરવાય તે અહીંયા આવે ને એટલે ગભનારાને જાય હેઠી.
હર્ષદ અહીં નાખ દે થોડુંક આ બાજુ ને કાંઈ ખૂણામાં પૂર્વા તો ડબલું કાઢ નહીં તો ભાઈનો વાઇટ કોણ નીકળે ઓલાળમાં પૂર્વા ભાઈને હાલો પી ગયું આમ પાણી નથી એટલે પીને થઈ ગયું હાલો પૂરું હાલો ઘડીક રમવા મળીએ બહાર પછી મારે રાંધવાનું છે ફેમિલી તો બહાર રમવા જતા ને ભાઈ આવ્યા અને પાણી પાઈને ગઈ હતી ને જો અડધી કલાક થઈ તો પાણી તો બધું શું થઈ ગયું શું છે પૂર્વા હાલો હાલો ત્યાં શું કરવું જાય પાણી અડધું આવી ગયું ને અડધું શું ગયું છે પાછું 1-2 ડોલ નાખી દઈએ ને એટલે બપોર થઈ જાય તો ફેમિલી અત્યારે તો 12:30 વાગી ગયા ને આપણે છે ને બ્લોગ લેવાનો ટાઈમ નહોતો રહ્યો પ્રશ્ન પૂર્વા 2 વાર રમતા હતા ને તમે રાંધી નાખ્યું અને છે ને દરવાજો બંધ કરી દીધો છે તો કેમ કે પ્રકાશ આવતો હતો ને એટલે પછી આપણે ખોલ લાવશું એ અંધારું પડે ને એટલે અને જો હું તમને બતાવું જમવામાં હું બનાવ્યું છે તો છે ને આપણે રીંગણા બટેકાનું મસ્તનું શાક બનાવ્યું છાશ અને રોટલા બાજરાના અને કેરીનું મસ્ત મજાનું આથણું છે અને જો આપણે વેફર છે ને કોથળો ભરીને હું તળ નાખું આમાં ભૂંગળા છે હર્ષના 2 ભારના જો અને હું છે ને કોથળો ભરીને તળ નાખું પછી આપણે 4-5 દી લગન ઉપાદી નહીં ઘાવરે નહીં ને એટલે આ કોથળીમાં રાખવી પડે અને જો સાહેબ અમારા કામેથી આવી ગયા અને જો બપોરા કરવા બેઠી જશ એને ચાલુ કરી દીધું છે ઠંડા પાણીના બોટલ છે સાસમાં નાખવા તો 2 ભારો છે ને હર્ષને એ 2 ભારો તો હોઈ જશે તો ફેમિલી ચાલો બપોરા કરી લઈ અને પછી આપણે બપોર પછી પાછા મળશું તો જમી જો વાસણ ધોઈને આવીશું ગરમી પૂરી ગરમી થાય બહાર સાહેબ અમારે જો હજી ફોન જોવે છે ભૂવાનું નથી તમારે પછી આગળ કામે જવાનું થાય ને તે ફોન મૂકી જ પૈસા ખોટું હર્ષને પૂરવાની 2 ભરું તો જોવા જઈએ હોતા જ છે હવે ઘડીક અમે આરામ કરી લઈ જો દરવાજો બંધ કરી દીધો કેમ કે છે ને પવનમાં ખુલી જાય દાદા બહાર અંદરથી આગળ મારવું પડે તો ઘડી બપોરે મારતા નહીં પડશે ને પવન બહુ આવે દરવાજો ખુલી જાય એટલે છે થોડું નાખીને એટલે ખુલે નહીં દરવાજો સાહેબ જો સુઈ જા હસો સુઈ જા ખોટું દાદા સાહેબને જો નીંદર આવી ગઈ છે હાસું આવી ગઈ ખોટું અને છે ને બાથરૂમ 1લો નંબર છે મારી જેબ હું બહુ બાથું કે નહીં નરે એટલે હવે એ બાથુકડા થઈ જાય હાલો હોઈ જાય તો ફેમિલી 4 વાગી ગયા અને હર્ષને પૂર્વા જો 2 ભારો જાગી ગયા અને જો રમવા આવી ગયા 2 ભારોને તૈયાર કરી દીધા મેં તો એ રમવા આવી ગયા ને હવે મારે ધોવાના છે કપડાં તો કપડાં તો છે ને થોડાક એવા જ છે અને એક હર્ષના પપ્પાનું ટી-શર્ટ છે ને ધોયેલું જ હતું પણ એમાં છે ને સિમેન્ટ ઉઘડી સિમેન્ટ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું અને મેં કहीं ધોઈને તોય તે અહીંયા બાઉની બધી શું કહેવાય સિમેન્ટ ઉઘડી એક ટી-શર્ટ છે અને બીજી બધી લેંગ્યું છે પૂરવાની હર્ષની 2 ભારોના કપડાં છે ને કપડાં ઝાઝા નથી એટલે હું ધોઈ આવું ને દાદા છે ને એ પાણી પાય છે શું કહેવાય ઓલાને કોબાને એ બધું પાણી પાય છે અને માલે જો મસ્ત મજાની નિરણ ખાઈ લીધી ને વાહિંદું કરવાનું છે મારે તો હાલ આપણે 2 ભાર રમે છે ને ત્યાં હું કામ કરવાનું પછી એને ખવડાવવાનું છે ફેમિલી 5 વાગી ગયા અને હર્ષના પપ્પાને રજા પડી ગઈ ને એ જો આવી જશે કામેથી અને આવીને જો એ ફરજામાં પાણી પાય છે કોબામાં અને હર્ષભાઈ જો બહાર રમવા જતા નથી જો આવ્યા અને આ ફરજો આપણે જો મસ્ત મજાનો બની ગયો છે રેડી અને આપણે જોઈને માલે બાંધવા માંડ્યા છીએ જો આવી રીતના મસ્ત ફરજો બની નાખ્યો છે અને આપણે છે ને પતરા આ એટલા સુધી સિમેન્ટના છે ને અહીંથી 2 પતરા છે ને આપણે લોખંડના નાખેલા છે ઓલા પછી છે ને શું કહેવાય ઘટ્યા હતા 2 પતરા આપણે ઓલા પતરા પડ્યા હતા ને જૂના એ નાખી દીધા છે જો આ સિમેન્ટના છે ને આ ઓલા પતરા છે જો ગા આપણી બેઠી ગઈ અને હર્ષના પપ્પા છે ને અહીંયા ઓલા કોબામાં પાણી પાય છે આપણે જાય હીરું જોવા દે કેટલા દાંત છે અડવા નથી દેતી બહુ ગોલી છે હર્ષના પપ્પા છે ને એ
પાણી પાઈશે કોબામાં 2 ડોલે તો થઈ રહી છે અંદર જો અહીં નીચે આવી ગયું શું કામનું પાણી હે હું તાર વિડીયો બનાવું તું ખેડશો એમ તો છે ને ભાઈ અમે હર્ષભાઈ ટ્રેક્ટર નવું લીધું છે અને એ ખેડવા આવ્યા છે જય માતાજી હું ખેડું છું કે તમારે ખેડવું હોય તો કહેજો કહેજો બધાય મને હા તો હર્ષભાઈ અમારે ભાડે આવશે કા ભાડે આવશે હર્ષભાઈ ટ્રેક્ટર લઈ હવે ક્યાં નાખું અહીંયા બહાર પાડે હા હું અહીંયા તો ક્યાંય નથી જતી ક્યાં બેઠું હાલો બેઠું બસ શું કરવાનું છે તારે ખેડવાનું છે હાલો જવા જો હર્ષભાઈ અમારે ખેડે છે એમ તો કરો ટ્રેક્ટર આવેલું હા જો કેવું ખેડે ટ્રેક્ટર હા વાહ કોઈને ખેડા હોય તો કહેજો અમારા હર્ષભાઈ આવશે ભાડે કા ભાડે આવશે અમારા હર્ષભાઈ વ્હીલ તાઈ જોયું ટ્રેક્ટરનું 3 વ્હીલનું ટ્રેક્ટર ખેડે છે હો ભાઈ કા એક એ ખેડીને વ્હીલ તૂટી ગયું કા ટ્રેક્ટર બહુ ખેડવા જાય ને એટલે વ્હીલ નીકળી ગયું તૂટી ગયું કા એટલે 3 વ્હીલનું ટ્રેક્ટર છે ભાઈ જેને ખેડાવું હોય એને કહેજો જો જો પાછું ઊંચું ઉતમ થઈ જાય કા બસ હવે હે હે ઈ કેરો રહ્યો હાલો ખેડ નાખો ઈ કેરો પછી ઘેર જાય હાલો ચા બનાવી ને પછી સાદું પી લો હો હા ઘડીક બંધ કરી દેવાનું ટ્રેક્ટર ચા પી લેવાનું હો તો ફેમિલી હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ પછી ચા બનાવું છે ને હર્ષના પપ્પા અહીંથી જાંબુડા પાડી આવ્યા છે હર્ષ જો 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 મજા આવે હીરો હર્ષના વાળ ખાય જો મજા આવે જો જો તાર વાળ ખાય જો જો તો કેમ કરે તો હું તમને બતાવી દઉં જાંબુડા હર્ષના પપ્પા લાવ્યા અહીંથી પાડી આવ્યા આપણે જાંબુડા ઉપર ચડીને ને જાંબુડા પાડ્યા મસ્ત મજાના જો સિઝનના પહેલાં આપણે પહેલાં વહેલા જાંબુડા છે એટલા અને જાંબુડા કોને કોને ભાવે કોમેન્ટ કરજો મને તો અત્યારે ફેમિલી છે ને 9 વાગી ગયા ને આજ છે ને વહેલા હેર ઉઠી ગયા અમે પૂછ્યું વિડીયો આપણો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે મસ્ત મજાની તો પથારી થઈ ગઈ છે હાલો પૂઈ જઈએ હવે